તો બધી બાજુથી ગૌમાતાના રસ્તા બંધ કરી દીધા, આપણે પોતાના પણ રસ્તા બંધ કરી દીધા. આ બધા રસ્તા બંધ થવાથી આજે ગૌમાતા પણ દુઃખી છે અને પ્રજા પણ દુઃખી છે. ઉપલેટા ગામની અંદર તમે વગડામાં બેઠા છો, હું તો એમ કહું કે આ સૃષ્ટિમાં સુખીમાં સુખી વ્યક્તિ તમારા જેવા કોઈ ન હોય. પૂરા ભારત વર્ષમાં જે પણ વ્યવસ્થા છે એમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક પશ્ચિમનું આવરણ આવી ગયું છે. મનુષ્યની જીવન વ્યવસ્થા હોય, પશુધનની જીવન વ્યવસ્થા હોય, ગૌ માતાની જીવન વ્યવસ્થા હોય, આ બધી વ્યવસ્થાઓમાં આપણે આધુનિકરણની તરફ હરણફાળ દોટ મૂકી છે. પશ્ચિમનું જે આવરણ છે એ ભોગવાદી આવરણ છે અને આપણું આવરણ છે એ ત્યાગવાદી પૂર્વનું છે. અને અત્યારે એ મેકોલે શિક્ષણ વ્યવસ્થાના કારણે આપણી જે વિચાર શક્તિ જેને આપણે કહીએ છીએ કે વિચાર શક્તિ શૂન્ય થઈ ગઈ છે. શિક્ષણ શાળા એ જ રીતે ગૌશાળા આપણે છેલ્લા 100-150 વર્ષમાં સમજી ન શક્યા. બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ડૉક્ટર R.N. વર્મા ભાભા રિસર્ચ સેન્ટરના સાયન્ટિસ્ટ છે, જેણે 20 વર્ષ મનુષ્ય યોની ઉપર કામ કર્યું. મનુષ્યના શરીર ઉપર, મનુષ્યનું શરીર કેમ ચાલે છે, શું ચાલે છે, એના કયા કયા અંગોમાં શું શું તત્વ છે એના ઉપર કામ કર્યું. એનું એક પુસ્તક છે. એમાં એણે લખ્યું છે કે મગજ જે છે ને, મગજ એ 70થી 80% એસેન્ટિયલ ફેટી એસિડથી બનેલું છે. મગજની જે રચના થઈ છે એની વિજ્ઞાનની ભાષામાં, કેમિકલની ભાષામાં એસેન્ટિયલ ફેટી એસિડ કહેવાય છે. માખણની અંદર એસેન્ટિયલ ફેટી એસિડ છે સૌથી વધારે. जय गौ माता सभी साथियों को। आज का हमारा जो वीडियो है वो सिर्फ गुजराती में रहेगा। आज हमारे मेहमान हुए हैं कच्छ से, तो हम उनका पूरा परिचय लेते हैं और आगे बातचीत करते हैं। અને આ વિડીયો આપણો કમ્પ્લીટ ગુજરાતીમાં રહેશે. એક એવા વ્યક્તિ જેની પાસે જે કચ્છમાં કાંકરેજ ગાયું વિશે થોડુંક આપણે માહિતી મેળવી અને સાચું ગૌપાલન કઈ દિશામાં છે, કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ, એના માટે આપણે માહિતી લઈએ અને આપણે એનો પરિચય લઈએ. તમારો અમને પરિચય આપજો અને ગાય વિશે આપણે થોડીક વાતો કરીએ. મારું નામ દીપકભાઈ પટેલ, રહેવાનું આદિપુર કચ્છ, અને ગૌશાળા આપણી છે ખંભરા ગામ, અંજાર તાલુકામાં છે, અંજારથી 11 કિલોમીટર. દીપકભાઈ, ખરેખર ગાય છે, ગાય અત્યારે આપણે આમ જનરલી જોઈ તો બધા મોટા મોટા મસ્ત મજાના શેડ બનાવે, શેડ બનાવીને પંખા ગોઠવે અને આમ રાખે, એટલે ખાલી એક સ્ટેટસ બતાવવા માટે રાખે છે કે ગાયને સાચી દિશામાં ગૌપાલન કરવા માટે રાખે છે કે કરવા શું માગે છે? ગાયને આપણે રાખવી તો કઈ રીતે રાખવી છે? કાજુ બદામ ખવડાવવાથી ગાય રહે કે ખરેખર સાચી રીતે એનો ચારો, એનો જે એનો મૂળ ખોરાક છે એ ખવડાવવાથી ગાય રહે? ગૌપાલન અને ગૌપાલન સિવાયની જે પણ વ્યવસ્થા છે, પૂરા ભારત વર્ષમાં જે પણ વ્યવસ્થા છે એમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક પશ્ચિમનું આવરણ આવી ગયું છે. મનુષ્યની જીવન વ્યવસ્થા હોય, પશુધનની જીવન વ્યવસ્થા હોય, ગૌ માતાની જીવન વ્યવસ્થા હોય, આ બધી વ્યવસ્થાઓમાં આપણે આધુનિકરણની તરફ હરણફાળ દોટ મૂકી છે. એના કારણે મૂળભૂત જરૂરિયાત ગૌ માતાની શું છે એ વિષય ઉપર ધ્યાન નથી દીધું. મનુષ્યની મૂળભૂત જરૂરિયાત શું છે એ વિષય ઉપર ધ્યાન નથી દીધું. મૂળભૂત સિવાયની જે જરૂરિયાત છે એના ઉપર આપણે દોટ મૂકી છે. પશ્ચિમનું જે આવરણ છે એ ભોગવાદી આવરણ છે અને આપણું આવરણ છે એ ત્યાગવાદી પૂર્વનું છે. પરંતુ છેલ્લા 150 વર્ષ 200 વર્ષથી જે શિક્ષણ વ્યવસ્થા આપણી બદલી, 1835માં મેકોલે શિક્ષણ વ્યવસ્થા આવી અને ભારતીય ગુરુકુળ પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને તહેસ નહેસ કરી દીધી. ત્યારથી આ દેશમાં મેકોલે શિક્ષણ વ્યવસ્થાથી શું થયું કે ક્લર્ક, સુપરવાઇઝર આવા જ વ્યક્તિઓ, ગુલામ વ્યક્તિઓ પેદા થયા છે. અને જે ભારત સોનાની ચકલી કહેવાતો 18 વર્ણના કારણે, સુથાર, કુંભાર, ચમાર, પશુપાલક, કૃષિ ઉત્પાદક, લઘુ ઉદ્યોગો, નાના નાના ગામની અંદર ઉત્પાદન કરતા હોય વ્યક્તિઓ, એના કારણે આ ભારત ઉત્તીર્ણ હતો અને એ ખતમ થઈ ગયો. અને અત્યારે એ મેકોલે શિક્ષણ વ્યવસ્થાના કારણે આપણી જે વિચાર શક્તિ જેને આપણે કહીએ છીએ કે વિચાર શક્તિ શૂન્ય થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા જે પશ્ચિમનું જે આવરણ દર 30 મિનિટે નવું કંઈક આવરણ તમને પીરસી દે છે અને ભારતીય પરંપરાગત વ્યવસ્થાનું કોઈ પણ એક આવરણ આપણે પીરસી નથી શકતા અને આપણે પીરસ્યું પણ નથી. છેલ્લા 100-150 વર્ષમાં એવો કોઈ પ્રયાસ થયો નથી. ભારતીય સમાજ વ્યવસ્થા, રાષ્ટ્ર વ્યવસ્થા, પારિવારિક વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, સ્વાસ્થ્ય વ્યવસ્થા, સંવૈધાનિક વ્યવસ્થા, આ વિષય ઉપર ક્યાંય ચર્ચા જ કરવામાં આવી નથી.
એટલે આપણે સંપૂર્ણ રીતે પશ્ચિમ વ્યવસ્થાના આવરણમાં ઘૂસી ગયા છીએ. એના કારણે ગૌમાતાની પણ વ્યવસ્થા છે એને આધુનિકરણ કરી અને કઈ રીતે ગાયને રાખવામાં આવે આધુનિકતાથી એ વિષય ઉપર સમાજ ચાલી રહ્યો છે. જે જ રીતે આપણે શિક્ષણ વ્યવસ્થાની અંદર આધુનિક વ્યવસ્થા કરી દીધી બાળકોને ભણાવવા માટે. એ આધુનિકરણની જરૂરિયાત છે, પણ કયા પ્રકારની, કેવું શિક્ષણ હોવું જોઈએ એ પ્રકારની તમે વ્યવસ્થા કરી દો. અત્યારના આધુનિક શિક્ષણમાં શું છે કે સવારે 4 વાગે ઉઠવાની વ્યવસ્થા છે? નથી. સવારે 4 વાગે ઉઠી સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, સનાતન સંસ્કૃતિના જે સંસ્કારો છે એ સંસ્કારો દેવાની વ્યવસ્થા છે? નથી. તો આ રીતે આધુનિક શિક્ષણ આપણા બાળકોને કોન્ક્રીટના બિલ્ડિંગો ઊભા કરી અને આપણે આપ્યું અને એની પાછળ પરિણામો જે આવ્યા છે એ વૃદ્ધાશ્રમો ખોલવાના આવે છે. 100%. એ જ રીતે ગૌશાળા, શિક્ષણ શાળા, એ જ રીતે ગૌશાળા. તો ગૌશાળાની અંદર પણ જે ગૌમાતાની જરૂરિયાત છે એ ગૌમાતાની જરૂરિયાત શું છે? આપણે છેલ્લા 100-150 વર્ષમાં સમજી ન શક્યા. બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આ વિકાસશીલ દેશો જેને આપણે કહીએ છીએ એ લોકો આ બધું સમજી ગયા. આપણે ગૌ માતાને માતા કહીએ, પણ ગૌ માતાને રોજનું 5 કિલોમીટર ચાલીને ચરવું જોઈએ એ આપણે ખબર નથી. જે આપણે ડોસલાઓને ખ્યાલ હતું, પણ આજની જનરેશનને અથવા તો પાછલી જનરેશનને પણ ખ્યાલ નથી. તો આપણે 1 કિલોમીટર પણ ગૌ માતાને ચારવા માટે કાઢતા નથી. એના માટેના જંગલો આપણે રાખ્યા નથી. એક ગામમાં 50 એકરથી લઈને 500 એકર સુધીની ચરિયાણની વ્યવસ્થા હતી. કયા ગામમાં છે? ક્યાંય નથી. એ વ્યવસ્થા યુરોપે પ્રસ્થાપિત કરી, ઓસ્ટ્રેલિયાએ ડેવલપ કરી, ન્યૂઝીલેન્ડે ડેવલપ કરી, બ્રાઝિલે ડેવલપ કરી. એની પાછળના કેટલા દેશોએ આ વિષય ઉપર કામ કર્યું. એણે જોયું કે ગૌ માતાને ટકાવવી હોય, એનું દૂધ ટકાવવું હોય, એનું સ્વાસ્થ્ય ટકાવવું હોય, એની જનરેશન ટકાવવું હોય તો ગૌ માતાને ચાલીને ચરવા જવું, જમીનમાં લેન્ડ ગ્રેઝિંગ કરવું જરૂરી છે. જમીનમાં ચરવું જરૂરી છે. તો એણે વ્યવસ્થા ઊભી કરી. આપણે વ્યવસ્થાને તોડી નાખી. મોટા મોટા બંગલાઓ બનાવી દીધા ગૌ માતાના, ત્યાં અંદર રાખી દીધી, એની વ્યવસ્થા કરી. હા, કોઈએ પોતાના શોખથી કરી હોય, કોઈએ મજબૂરીથી કરી હોય, પણ છે તો ખરું જ. તો આ વ્યવસ્થા જો દરેક ગામની અંદર પાછી પ્રસ્થાપિત થાય તો ગૌ માતા સાચી રીતે ટકી શકે, ગૌ માતાને ઓરિજિનલ ખોરાક મળી શકે. હું એમ કહું કે મનુષ્ય આજ જો કરોડપતિના બંગલામાં રહેનાર વ્યક્તિ કાજુ ને બદામ ને પિસ્તા ખાય છે, બધું છે, કેમ જનરેશન આગળ નથી વધતી? રબારી, ભરવાડ અને સામાન્ય સમાજ, આપણો બધો કોઈ પણ સમાજ જંગલમાં રહી બાજરાનો રોટલો ને દૂધ ખાય, એની સંતતિ કેટલી છે? 2, 4, 5, 6 છોકરા છે. તો આવું બધું સારું શુદ્ધ ખાવા છતાંય નથી મળતું. મતલબ કે શુદ્ધ ખોરાક શું છે એ ખોરાકને આપણે ઓળખ્યા નથી. આપણો પણ નથી ઓળખ્યા, ગૌમાતાનો પણ નથી ઓળખ્યા. તો સાચો ખોરાક છે એ જંગલમાં છે, આપણી વાડીના શેઢામાં છે, આપણી વાડીના ક્યારામાં છે. જે નિંદામણ કાઢતા હતા, અત્યારે નિંદામણ માટે શું આવી ગયો? તો કે સ્પ્રે મારો, નિંદામણને પૂરું કરી નાખો. નિંદામણ હતું એ ગૌ માતાનો મુખ્ય ખોરાક હતો, જેને અમારી કચ્છી ભાષામાં માંધાણો કહીએ અમે. ચીંજવો છે, ધામણ છે, માંધાણો છે. આ વચ્ચેથી નીકળતો માંધાણો જે છે એ દૂધનું ફેટ વધારે ને દૂધ વધારે, અને ઓરિજિનલ ન્યુટ્રિશનવાળી વસ્તુ ગૌ માતાને મળતી. તો આપણે વચ્ચે ક્યારામાંથી એનું રોજ નિંદામણ કાઢી 1 બારી 2 બારી આપણે ગૌ માતાને નાખતા. કોઈ પ્રકારનું ખાણદાણ જવા દેવાની જરૂર નથી પડતી. એની ગૌ માતાનું ફેટ જળવાઈ રહેતું, દૂધ જળવાઈ રહેતું. તો આ સંપૂર્ણ શેઢાની પ્રથા નાબૂદ થઈ ગઈ. શેઢા ઉપર આગ લગાડી દીધી. એક પણ વૃક્ષ શેઢા ઉપર નથી, ક્યાંય પણ કોઈ વસ્તુ જોવા નથી મળતી. ક્યારામાં વચ્ચે નિંદામણ થતું તો એમાં સ્પ્રે મારી દીધું તો ગૌ માતાને. બીજી બાજુ જંગલ ખતમ કરી નાખ્યા, ગોચર જમીનો ખતમ કરી નાખી, તળાવો ખતમ કરી નાખ્યા. જે ગૌ માતાઓ સવાર અને સાંજ 2 ટાઈમ ઓરિજિનલ સાત્વિક શુદ્ધ પાણી પીતી, એ પણ બંધ થઈ ગયું. તો બધી બાજુથી ગૌ માતાના રસ્તા બંધ કરી દીધા, આપણે પોતાના પણ રસ્તા બંધ કરી દીધા. આ બધા રસ્તા બંધ થવાથી આજે ગૌ માતા પણ દુઃખી છે અને પ્રજા પણ દુઃખી છે. તો આ મૂળભૂત વ્યવસ્થા, આજ તમે અહીંયા બેઠા છો ઉપલેટા ગામની અંદર, તમે વગડામાં બેઠા છો. હું તો એમ કહું કે આ સૃષ્ટિમાં સુખીમાં સુખી વ્યક્તિ તમારા જેવા કોઈ ન હોય. સુખ અને શાંતિ ને ઐશ્વર્ય કહેવાય કે ને, સુખ ને શાંતિ હમણાં તમે વાત કરી. એ જ રીતે અમે એક કંપનીનું કામ કરીએ છીએ. એ કંપનીના માલિકે આપણે વાત કરી કે આપણે ગાય રાખવી છે ને હવે થોડુંક ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે. કેમ? તો કે
ના એ કે હવે એ કે શું છે, હવે એ કે શાંતિ તો જોઈએ ને, કે સુખ શાંતિથી આપણે ભોજન કરીએ, દૂધ પીએ, ગાયનું ઘી ખાઈએ. તમે આવ્યા ક્યાંથી? તમે ગામડેથી આવ્યા, ઘરે શું હતું? ખેતી હતી, ગાય હતી, આ બધું હતું. તમે શહેરમાં આવ્યા, વિકાસ કર્યો, ફેક્ટરી નાખી, ખૂબ મોટો ઉદ્યોગ કર્યો, અંતે પાછા ક્યાં જવાનું કહો છો તમે? તો કે ના કે ભાઈ કે સુખ તો ત્યાં જ છે ને. તો ધક્કો શું કામ ખાતો હતો તમે? તો વ્યક્તિને સુખ, શાંતિ અને ઐશ્વર્ય ગૌમાતા અને કૃષિમાં જ મળે છે. એના જેટલી શાંતિ ક્યાંય છે જ નહીં. ગમે ત્યાં તમે શોધી આવો, તમે રોજ સાંજે સુખને ગોતવા જાઓ છો ગમે ત્યાં, પબમાં કે ડાન્સ બારમાં કે અથવા તો કોઈ લીકર પીને અથવા કોઈ પણ અલગ અલગ વ્યસનો કરીને હા, શાંતિ મળતી નથી. નથી મળતી. તો એ હાંજે નીંદર માટે ટીકડી સાંજે લેવી પડે ને. ઊંઘ માટે ટીકડી લેવી પડે, કાં ગમે કંઈક વ્યસન કરવું હા. પડે. તો સુખ અને શાંતિ ને ઐશ્વર્ય છે ને એ આની વચ્ચે છે, 100%. જે તમે અત્યારે ભોગવો છો. હા, વગર ટીકડી ખાતે રાત્રે તમને 10 વાગે ઊંઘ આવી જાય હા. અને સવારે 4 વાગે ઉડી જાય. ઉડી જાય. આના જેવો આનંદ સૃષ્ટિમાં ક્યાંય છે જ નહીં. પણ આ હવે પશ્ચિમની વ્યવસ્થામાં લોકો ભૂલી ગયા છે. આ પશ્ચિમની વ્યવસ્થામાંથી પાછા આવે અને ગૌ માતાને સારી રીતે સુખ, શાંતિ અને ઐશ્વર્યથી રાખે. સુખ, શાંતિ અને ઐશ્વર્ય શું છે? ગૌ માતાને જંગલમાં ચરવા મળે, શેઢામાં ચરવા મળે, ક્યારાની વચ્ચેનું નિંદામણ મળે, ઓરિજિનલ સાત્વિક ખોરાક મળે. આ જ એને જોઈએ છે, બાકી કાંઈ જરૂરિયાત જ નથી. ધરતી પરનું અમૃત જો માનવામાં આવ્યું હોય તો ખરેખર ગૌ માતાનું દૂધને અમૃત માનવામાં આવ્યું છે. હા, અને ગૌ માતાના દૂધ પછી દૂધને તો હજી એટલું બધું ગુણ ગણવામાં આવ્યું છે, પણ એનાથી પણ જે કૃષ્ણ પરમાત્મા જે 11 વર્ષ જેની જે લીલા કરી, હા. અને એ લીલાનો ક્ષાર શું છે? દહીં ખાવું, માખણ ખાવું અને ઘી ખાવું. અને આજે વિજ્ઞાન સ્વીકારે છે કે તમારું બાળક ખાતા શીખે ત્યાંથી 11 વર્ષ સુધી જો શુદ્ધ ગાયનું, એટલે કે ટૂંકમાં જે ગાય સાત્વિક રીતે રહેતી હોય, જેના ઉપર કમ્પ્લીટ પ્રકારના સૂર્યના કિરણો આવતા હોય, ચંદ્રના કિરણો આવતા હોય, રાત્રિના ખુલ્લામાં બેસતી હોય, દિવસના ખુલ્લામાં બેસતી હોય, અને સારી રીતે એનું ભરણ પોષણ થતું હોય, અને એનું જે માખણ અને દહીં જે અને ઘી ખાવામાં આવે, તો એ બાળકનો બુદ્ધિ ક્ષમતાનો વિકાસ સારામાં સારો આજે વિજ્ઞાન સ્વીકારે છે. તો આજથી 550 વર્ષ પહેલાં આપણા બધાના ઈષ્ટ કૃષ્ણ પરમાત્મા એ તો આપણે બતાવીને ગયા, પણ આજે આપણે સ્વીકારવા તૈયાર નથી, આપણે સમજવા તૈયાર નથી. અને જે આજે જે આપણી જે પ્રથા હતી, જે આજે તમે જે રીતે વાત કરી કે બ્રાઝિલ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા જ લોકોએ, તો એ બધા લોકોએ જે અહીંયા આવ્યા અને આપણી જે વ્યવસ્થા જોઈ, અને જે આ લોકો પાસે આપણી જ નસલ છે, આપણી જ નસલ છે, આપણી કેટલી બધી નસલ છે, અને આપણા કરતાં ખૂબ સારી એવી વિકસાવેલી, એમ ખૂબ સારી વિકસાવેલી એમ. પણ એનો મેન મૂળ પાયો શું? આપણે એમ કહીએ, આપણે જો વડવાઓ પાસે આપણે સાંભળીએ છીએ કે આપણી પાસે જે પેલી ગાય હતી ને એમાં 25 કિલો દૂધ હતું, 28 કિલો દૂધ હતું. તો આજે આપણે જે મોબાઈલના વિડીયોના મારફતથી આપણે સાંભળીએ છીએ કે બ્રાઝિલમાં છે એ 30 લીટર વાળી, 30 કિલો દૂધવાળી ગાય છે, 35 કિલો દૂધવાળી. તો ત્યારે આપણે જે વ્યવસ્થા હતી, ચરિયાણની વ્યવસ્થા હતી, આપણી ઘરેથી ગાય સવારે છૂટતી, ચરવા જતી, આવતી, પાછી આપણે ત્યાં બાંધવાની, રહેવાની, કાચું નીચે જે બેસવાની જે વ્યવસ્થા હતી, કાચી વ્યવસ્થા. તો એ લોકોએ શું, એ લોકોની પણ વ્યવસ્થા એ જ છે. જે લોકો છે ચરવા જાય ને પછી જે પાછળ એના શેડમાં જે આધુનિક શેડ બનાવ્યા છે, પણ નીચે બેસવાની વ્યવસ્થા કાચી. એટલે સાચી દિશામાં જો ગૌપાલન અને કરવું હોય તો કોકરેટ, જે આપણે એમ કહીએ કે કોકરેટના જંગલ આપણે બનાવીને આપીએ, તો એના કરતાં જે સાત્વિક રીતે જે ગૌપાલન થાય એને કંઈ પહોંચે નહીં. અને ખરેખર જો ધરતી પરનું અમૃત જે માનવામાં આવે એ ગાયનું દૂધ જ છે. માણસ આજે નહીં તો કાલે નહીં તો 5 વર્ષ કે 5 વર્ષ નહીં તો 25 વર્ષ થાકીને આવવું પડશે ગાયના શરણે. એને શરણે જ આવવું પડશે. તમે માખણની ખૂબ સરસ વાત કરી, ભગવાન શ્રી કૃષ્ણએ માખણની વાત કરી. માખણમાં 100 ગુણ છે, સાયન્ટિફિક તમને કહી દઉં. ડૉક્ટર R.N. વર્મા ભાભા રિસર્ચ સેન્ટરના સાયન્ટિસ્ટ છે, જેણે 20 વર્ષ મનુષ્ય યોની ઉપર કામ કર્યું. મનુષ્યના શરીર ઉપર, મનુષ્યનું શરીર કેમ ચાલે છે, શું ચાલે છે, એના કયા કયા અંગોમાં શું શું તત્વ છે, એના ઉપર કામ કર્યું. એનું એક પુસ્તક છે. એમાં એણે લખ્યું છે કે મગજ જે છે ને, મગજ એ 70 થી 80% એસેન્ટિયલ ફેટી એસિડથી બનેલું છે. મગજની જે રચના થઈ છે એની વિજ્ઞાનની ભાષામાં, કેમિકલની ભાષામાં એસેન્ટિયલ ફેટી એસિડ કહેવાય છે. માખણની અંદર એસેન્ટિયલ ફેટી એસિડ છે સૌથી વધારે. એટલે ગર્ભવતી સ્ત્રી
જ્યારે એ મહિના દરમિયાન જ્યારે લગભગ 3જા કે 4થા મહિનામાં ગર્ભવતી સ્ત્રીને મગજનો વિકાસ થાય છે, 4થા મહિનાની આસપાસ લગભગ, મને અંદાજે એવું ધ્યાન છે. તો જ્યારે બાળકનો મગજ માતાના ગર્ભમાં વિકાસ થાય છે ત્યારે માતાએ માખણ ખાવાનું છે, કારણ કે મેક્સિમમ મગજ જે છે એ ગર્ભમાંથી તૈયાર થાય છે, અને માખણમાં એ મગજને તૈયાર કરવાની શક્તિ છે એસેન્ટિયલ ફેટી એસિડ. એટલે બાળક જો જ્યારે ગર્ભમાં હોય ત્યારે એસેન્ટિયલ ફેટી એસિડ લેવાનું છે માખણ દ્વારા, અને બાળકનો જ્યારે જન્મ થઈ જાય છે ત્યારે 1 વર્ષથી 14 વર્ષ સુધી જો આ એસેન્ટિયલ ફેટી એસિડ માખણ ખાય તો કૃષ્ણ જેવો ચતુર થાય. આ ભગવાન શ્રી કૃષ્ણએ મટકી ફોડી અને આજ સમજાવ્યો કે મટકી ફોડીને પણ માખણ ખાજો, માખણ ખાજો. ચોરીને પણ માખણ ખાય. પણ હવે અત્યારે ચોકલેટ નીકળે મટકીમાંથી. એટલે આ પશ્ચિમનું આવરણ જે છે એ આપણે બહુ અત્યારે બહુ આવી થઈ ગયું. આવી થઈ ગયું છે. સમજી નથી શક્યા એમ કહી તો પણ ચાલે, અને એક બાજુ આપણે એમ કહી કે આપણે સમજાવી નથી શક્યા. હા, આપણે એમને એવો આક્ષેપ નહીં કરીએ, આપણે આપણા ઉપર જ આક્ષેપ કરીએ, આપણે સમજાવી નથી શક્યા. બસ આપણે કોઈને એમ નથી કહેતા કે ભાઈ સમજાવી નથી શક્યા, આપણે એમ કહ્યું કે આપણે સમજાવી નથી શક્યા. પણ આપણે એક પ્રયત્ન હવે એવો કરવાનો છે. ધારો કે મારે તો જનરલી જે છે, અને મારે અર્જુનભાઈને તો ખબર છે, મારો જે નાનો બાબો છે અત્યારે ઉનાળાની સિઝનમાં ખૂબ માત્રામાં દહીંનો ખોરાક, અને એ બહુ, અને ક્યારેય 2 ટોક રોકટોક ગમે ત્યારે જે આપણે દહીં જે છે બરોબર ફ્રીજમાં ઠંડુ કરવા તે મૂક્યું, એનું મન થાય ત્યારે વ્હાઈટ કોલરની ખાવા લઈ લે, ખીજાવાની, જેટલું ખાવું એટલું ખાવા દેવાની છૂટથી. કેમ કે આજે જે પ્રકૃતિ જે છે, આજે આપને ખબર છે કે જે વસ્તુ તરફ જે સમય જે આકર્ષાતું હોય તો એને એ વસ્તુની જરૂર હોય તો જ એ બાજુનું આકર્ષણ થાય, એ સિવાયની જરૂર આકર્ષણ ન થાય. એટલે એ આ રીતનું. અને આપણે ગાય રાખી છે, એનો મેન ઉદ્દેશ એનો છે કે ઘરના સારા સ્વાસ્થ્ય માટે અને સારા ખોરાક માટે થઈ, અને એ આપણું બેઝિક જરૂરિયાત જે આપણી છે એ પૂરી થતાં આગળ વધવાની છે. નીકળો એટલું આપણે એવું નહીં કે ના આપણે જેનું દૂધ છે એ આપણે આપણા જે કસ્ટમરો છે એને બધાને દેતા હોય આ તે બીજું, પણ એનો મતલબ એ નથી કે જે આપણે રાખ્યું છે આપણે નહીં ખાવાનું ને આપણે ખાલી વેપાર જ કરવાનો. ના, આપણે જે પેલા જે આપણું જે જેટલી જરૂરિયાત છે એ તો આપણી પૂરી થવી જ જોઈએ. એટલે આ રીતનું છે. અને ખૂબ સરસ મજાની દીપકભાઈ આપણે ગૌપાલન વિશે અને ખૂબ સારી વાત કરી અને ખૂબ મજા આવી. અને આ રીતે આજે મારી ગૌશાળાની મુલાકાત કરી, અને દીપકભાઈ પાસે ખુદ કચ્છમાં એમની પાસે 100 ગાયો આસપાસ છે ને, 100 ગાયો જેવી કચ્છમાં કાંકરેજ ગાયું સરસ મજાની ખૂબ ગાયું છે. એટલે હરેક આ જો મેન વિષય, અને હરેક પ્રાંતની જે પોતપોતાની જે ગાય છે એ જ ગાય ઉપર ખરેખર કામ કરવું જોઈએ. એથી વિપરીત થઈ અને કોઈ પણ ગાય ઉપર કામ મારું માનવું છે વ્યક્તિગત કે ન કરવું. એનું કારણ છે જે પ્રદેશની જે બંધારણ છે, આબોહવા છે, જે વાતાવરણ છે એને પ્રોટેક્ટ કરવા માટે થઈ અને કુદરતે એ ગાય બનાવેલી છે, અને એનું દૂધ, દહીં અને ઘી આરોગ્ય તો જ એ માણસના શરીરને પ્રોટેક્શન આપી શકે. બરાબર દીપકભાઈ? બરાબર છે. તો આજની અમારી ચર્ચાનો અહીં જ વિરામ કરીએ. જય ગૌ માતા.